नमस्कार, जय गुरु महाराज। साधक में प्रश्न से घना समय थी कि अक्षरादनाथ का अक्षरातिथ्य ओळखाय शब्द पारे मानो साहेबो सत्शब्द समजाय गुरु खोજો રે આગળમાં મેં આ વાણીનું વર્ણન કરેલું છે। કદાચ એમને વાણી સાંભળી હોય કે ન સાંભળી હોય, પણ એને વ્યવસ્થિત રીતે એ આ સાંભળવું છે કે અક્ષર છે અને અક્ષરાતીતથી પર હું છે અને ગુરુગમ જે છે એ બાબતમાં એને સાંભળવું, કદાચ ડીપમાં જઈને કદાચ ન સમજાણવું હોય અથવા કદાચ ડીપમાં એને વર્ણન સાંભળવું હોય તો આ કિમ સાહેબની વાણી છે। અને કિમ સાહેબની વાણીમાં ચોપાઈ આવે કે દૂર દેખન મત જાઓ પકડ સુરતા કે દોરી કર શબ્દ છે મેળ રહો तुम दो ईश्वर जोड़ी अक्षर आद अनाथ का अक्षरातीतથી ઓળખાય શબ્દ પાર છે મારો સાહેબો જે સત્શબ્દ સમજાય ગુરુ खोજો રે આગળમાં। તો દૂર દેખન મત જાઓ એટલે કિમ સાહેબ એમ કહે છે દૂર દેખન મત જાઓ એટલે ક્યાંય તમારે આગળ જોવાની જરૂર નથી। આગળ જોવાની જરૂર એટલે કે આ ચક્ષુથી તમારે બહાર જોવાની જરૂર નથી, પણ તમારે ભીતર જોવાની જરૂર છે। હવે ભીતર જ્યારે જોવાની વાત આવે છે એટલે આ આંખોથી આંખો બંધ કરો એટલે જ્યાં સુધી દિવ્ય ચક્ષુ ન થાય ત્યાં સુધી એ દેખાય નહીં, ત્યાં સુધી એનો અનુભવ થાય નહીં। અહીંયા કિમ સાહેબ પણ એનો પુરાવો આપે છે ભીતર જોવા બાબતમાં, દિવ્ય ચક્ષુ બાબતમાં કે પિન બ્રહ્માંડ છે પાર સદગુરુ એને ગુરુગમ લઈને ગોતીએ આવી બ્રહ્મચક્ષુ ભરભર પીવે તો એવી કેમ પામે નિર્વાણ, તો એવા કેમ પામે નિર્વાણ। બ્રહ્મચક્ષુ ભરભર પીવે, બ્રહ્મચક્ષુ થાય, દિવ્ય ચક્ષુ થાય, તારે ભરી ભરીને જોવે તો એવા કેમ પામે નિર્વાણ। આ કેમ સાહેબે એક પહેલા વાત કરી દૂર દેખન મત જાઓ પકડ સુરતા કે દોરી, તમારે ક્યાંય જોવા નથી જવાનું, તમારી અંદર જે સુરતાની જે દોરી જે છે એને તમારે પકડવાની છે, એને તમારે જગાડવાની છે। જે કબીર સાહેબે કીધું દોરી આવે દર્શે અધર દર્શન હોય કાયાથી ન્યારા રહે હંસ કે આજે હોય। આ દોરી જે અધર બ્રહ્માંડમાંથી જે આવી છે એ દોરીને તમારે સુરતાની દોરીને પકડવાની છે। દૂર દેખન મત જાઓ પકડ સુરતા કે દોરી કર શબ્દ છે મેળ રહો તુમ દો ઈશ્વર જોડી, શબ્દનો મેળ કરવાનો છે। તમારી અંદર જે 52 શબ્દ જે રમણ જે કરી રહ્યા છે, 52 શબ્દ છે એમાંથી એક શબ્દ જે છે એ શબ્દનો મેળ કરવાનો છે। એ શબ્દને મહાપુરુષો સંતોએ કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર સદૈવ પંડિત મુનિજન એનું વિધિનો પામે ઉપાય, એ એક શબ્દ છે। એ શબ્દનો મેળ કરવાનો છે, એ શબ્દને જાણવાનો છે। કર શબ્દ છે મેળ રહો તુમ દો ઈશ્વર જોડી, રહો તુમ દો ઈશ્વર જોડી એટલે અહીંયા શ્વાસ અને ઉશ્વાસ ચંદ્ર અને સૂર્ય નાડીની વાત આલે, ડાબુ અને જમણા સ્વરની વાત આલે કે ડાબુ અને જમણું સ્વર બે એક થાય ત્યારે એને સૂક્ષ્મણા સ્વર કહેવાય। એ જે બે સ્વર છે એ બે સ્વર હાલવો જોઈએ। એ બે સ્વર જ્યારે હાલે રહો તો દો ઈશ્વર જોડી, બે સ્વર જે હાલે તો તમે જ્યારે ધ્યાનમાં સાધનામાં ભજનમાં જ્યારે બેઠા હો ત્યારે તમારે સૂક્ષ્મણા નાડીનો પ્રવાહ તમારે શરૂ હોવો જોઈએ, સૂક્ષ્મણા નાડી તમારે હાલવી જોઈએ। એટલે મહાપુરુષો સંતોએ સૂક્ષ્મણા નાડીના બહુ વખાણ કર્યા, સૂક્ષ્મણા નાડીના મહાપુરુષો સંતોએ બહુ વાત કરી। લક્ષ્મી સાહેબ કે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી વહી નાદે નારાયણ બોલે ફેણ કરીને કરે પાડે તો અલગ તો મરક લાવે। સૂક્ષ્મણા નાડીનું મહાપુરુષો સંતોએ બહુ વાત કરી। એટલે જ્યારે સૂક્ષ્મણા નાડી જ્યારે સ્વર જ્યારે હાલતો હોય એ સ્વરમાં જ તમને અનુભૂતિ થાય, પણ એની માટે સુરતાને દોરી અને સુરતા જાગેલી હોવી જોઈએ। કર શબ્દ છે મેળ રહો તુમ દો ઈશ્વર જોડી, બે સ્વર જે છે એ જોડાઈ જવો જોઈએ, સુરતાની હારે કનેક્ટિંગ થઈ જવું જોઈએ। એ બે સ્વર કેવી રીતે જાગે અને કેવી રીતે થાય એ બાબતમાં પણ ઘણીવાર મેં સત્સંગમાં વર્ણન કર્યું, ક્યારેક ફાઇનલી એનો એક વિડીયો બનાવીશ અને તમને વર્ણન કરી કે જ્યારે તમે કોઈ પણ જ્યારે ધ્યાનમાં સાધનામાં ભજનમાં જ્યારે બેઠા હો ત્યારે બે સ્વર છે એ સૂક્ષ્મણા નાડી છે એ કેમ આવે, કારણ કે ઘણીવાર સાધકોની એવી ફરિયાદ હોય છે અનુયાયીઓની કે અમે ભજનમાં તો બેહીએ, અમે ધ્યાનમાં તો બેહીએ પણ અમારે સૂક્ષ્મણા નાડી અડધી કલાકે ઠેઠ આવે, તો અમે જ્યારે આસન જ્યારે લગાવી ત્યારે સૂક્ષ્મણા નાડી તરત આવી જવી જોઈએ। અમે જેટલું બેસી શકીએ એટલી વારમાં સૂક્ષ્મણા નાડી રહેવી જોઈએ, અથવા આવે છે તો ટકતી નથી। તો સૂક્ષ્મણા નાડી કેવી રીતે આવે અને સૂક્ષ્મણા નાડી કેવી રીતે ટકે એની ઉપર ક્યારેક પર્સનલી વિડીયો હું બનાવીને વાત કરીશ। પહેલાં આપણે મહાપુરુષો સંતોએ જે સૂક્ષ્મણા નાડીનું જે વાત જે કરી રહો તુમ દો ઈશ્વર જોડી અક્ષર આદ અનાથ કા અક્ષરાતીતથી ઓળખાય। અક્ષર આદ અનાથ કા એક અક્ષર એવો છે કે આદ અને અનાદિનો જે છે જે અક્ષર જે છે એ 52 છે,
એ 52 જે અક્ષર જે છે એમાં પુષ્પ સંતોએ એની વાત કરી. સંતો ભાઈ બોલે 52 તો બોલે 52 અક્ષર જો કોઈ બુજે એકનું ધરે ધ્યાન. આ જે 52 અક્ષર જે બધા બોલી રહ્યા છે એકનું જે ધ્યાન ધરે જોતાના પ્રતાપે પડે ભગવાનના, એ એક અક્ષરમાં નામ. એ જે અક્ષર છે એ આદ અનાદનો એક અક્ષર છે. એ તમારી અંદર જે રમણ જે કરી રહ્યો છે એ એક અક્ષર જે નામ અક્ષર આદ અનાદ કા અક્ષરાતીતથી ઓળખાય. વળી પાછો એ અક્ષરથી જ ઓળખાય. વળી પાછો એ તમારી અંદર જે તમામ જે શબ્દો રમીના છે એ અક્ષરથી જ ઓળખાય, અક્ષરાતીતથી ઓળખાય. યદ્યપિ આમાં શબ્દ પ્રયોગ કર્યો અક્ષરાતીતથી એટલે અક્ષરથી પર, 52 જે અક્ષર જે છે એનીથી જે પર છે અક્ષરાતીતથી ઓળખાય. અને શબ્દ પાર છે મારો સાહિબો, એ સત્શબ્દે સમજાય ગુરુ ગમ ખોજો રે આગળમાં. એટલે શબ્દ પાર છે મારો ભાઈ સાહિબો. એ ભોજા ભગતે કીધું કે શબ્દની પાર મારા સદગુરુજીનું સ્વરૂપ છે, જન્મચક્ષુ હોય એમ કહેતું છે. અહીંયા શબ્દની પાર છે મારા સદગુરુ. અહીંયા સાહિબો શબ્દ પ્રયોગ કરો, કારણ કે અહીંયા સુરતા જોવા જાય છે, સુરતા જે છે એ અનુભવે છે, એટલે અહીંયા સાહિબો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. અને અહીંયા ભોજા ભગતે એ સાહિબાને સદગુરુ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે કે એ પણ શબ્દની પાર છે અને આ પણ શબ્દની પાર છે. શબ્દની પાર છે મારો સાહિબો, એ સત્શબ્દે સમજાય. સત્શબ્દ જે રમણ જે કરી રહ્યો છે, એક શબ્દ જે રમણ કરી રહ્યો છે એવું સાખી બોલે એમ, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. એ જે શબ્દ જે છે એના એ જે શબ્દ છે અંદર જે રમણ કરી રહ્યો છે એ સત્શબ્દને તમારે જાણવાનો છે, માણવાનો છે. સદગુરુ મહારાજને થડે જાઓ ત્યારે સત્શબ્દ શું છે એ આપણને સદગુરુ મહારાજ એનું આપણને ભાન કરાવે, જાણ કરાવે, શાન આપે. સત્શબ્દે સમજાય ગુરુ ગપ ખોજો આગળમાં. હવે એ ગુરુની જે ગપ છે, હવે જે ગુરુ જે આપણને વાત આપે, ગુરુ જે આપણને કહે છે એ આ ઘટમાં ખોજવાનું છે, આની અંદર ભીતર ખોજવાનું છે. પણ આની અંદર ભીતર જ્યારે ખોજો ત્યારે બ્રહ્મચક્ષુ થાય, દિવ્ય ચક્ષુ થાય, ત્યારે એ ઘટમાં આપણને ખ્યાલ પડે કે આ સત્શબ્દ શું છે, આ સાહિબો શું છે, અને આ અક્ષરાતીતથી શું છે, અને આ આદ અનાદ જે અક્ષરાતીત શું છે એ આપણને ખ્યાલ પડે. એટલે સાખીના માધ્યમથી મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ ગુરુ ગમ ખોજો આ ઘટમાં, કે ભાઈ દૂર દેખન મત જાઓ પકડ સુરતા કે દોરી કર શબ્દ સે મેળ રહો તુમ દો ઈશ્વર દોરી. અક્ષર આદ અનાદ કા અક્ષરાતીતથી ઓળખાય, શબ્દ પાર મારો સાહિબો, એ સત્શબ્દ સમજાય. એકડે એકથી આમાં સ્ટેપ મૂકેલો છે કે પહેલાં તમારે ક્યાંય જોવા નથી જવાનું, પછી તમારે સુરતાની દોરીને પકડવાનું છે, પછી તમારે બે સ્વરને ભેગા કરવાના છે, પછી તમારે અક્ષરને તમારે એ જાણવાનો છે, શબ્દને આરે મેળ કરવાનો છે. હર શબ્દ સે મેળ રહો તુમ દો ઈશ્વર જોડી. અક્ષરા શબ્દ પાર હે મારો સાહિબો, એ સત્શબ્દ સમજાય. હવે એ જે વાત જે કરી છે એમાં એકડે એકથી બધું આખું વર્ણન કર્યું છે. અક્ષર છે એ આદ અનાદનો છે, વળી પાછો અક્ષરાતીત છે, વળી પાછો એ શબ્દને જાણવાનો છે, વળી પાછો એ શબ્દની પાર સાહિબો છે એ પણ જાણવાનું છે. એટલે આખો સ્ટેપ છે. સ્ટેપ બાય સ્ટેપ જ્યારે મહાપુરુષોના શરણે જાઓ, કે સદગુરુ મહારાજ શરણે જાઓ, ત્યારે તમને સ્ટેપ શું છે, એ વિધિ શું છે, તમને એકડે એકથી તમને એ અનુભવ હોય અને તમને વાત કરે, વાતના માધ્યમથી તમારી પાસે એને અનુભવ સ્વયં કરવાનો છે, ત્યારે તમને ખ્યાલ પડે. જય સદગુરુ મહારાજ.